તો દેશના કુલ 17 રાજ્યો છે, અડધા ભારત કરતાં પણ વધારે, અને જ્યાં ધોધમાર વરસાદ તો થઈ રહ્યો છે અને આગામી 3 દિવસ હજી પણ ભારે વરસાદની આગાહી. તો ક્યાં છે કેવો વરસાદ અને મજબૂત સિસ્ટમના કારણે જે કેવા પ્રકારનો માહોલ બન્યો છે આપને એ સેટેલાઇટ ઇમેજ પણ બતાવી રહ્યા છે. કારણ કે હવે આ ઇમેજ તરફથી આપણે એક પ્રિડિક્શન કરી શકીએ કે ધોધમાર વરસાદ હવે આવશે, કારણ કે બંગાળની ખાડીમાં આ ભારતનો નકશો છે અને જ્યાં બંગાળની ખાડીમાં એ સર્ક્યુલેશન સર્જાય છે અને સર્ક્યુલેશન પછી એ ધીરે ધીરે આ તરફ આગળ વધતું આ બાજુ આવે છે અને એક મોન્સૂન તરફ એક રેખા નક્કી થાય છે અને તે મુજબ જે ભારતના ઉત્તર ભારતના જે રાજ્યો છે એ ઉત્તર ભારતના રાજ્યો તરફ જતું દેખાઈ રહ્યું છે. અને એટલા માટે આ એ રેખાના કારણે, એ ડાયરેક્શનના કારણે એ અનુમાન લગાવવામાં આવ્યું છે કે એ 17 રાજ્યો છે જ્યાં તોફાની વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અને તેમાં ઉત્તર ભારત તો આખું છે જ, પણ સાથે છત્તીસગઢ પણ છે, બિહાર પણ છે, એટલે કે મધ્ય ભારતના પણ કેટલાક એ રાજ્યો છે જ્યાં થઈ શકે છે આવનારા 72 કલાક ખૂબ જ સારો વરસાદ અને ઘણી જગ્યા પર વિનાશકારી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તો આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આપણે સમજ્યા કે કઈ રીતે આવનારા સમયમાં ત્રાટકી શકે અને શું એ શક્યતાઓ કોના આધાર પર બની રહી છે ભારે વરસાદની.